નમસ્કાર મિત્રો. આપણે બધા જાણીએ છીએ કે ખૂબ જ ઠંડી પડી રહી છે, એટલે કે શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે. એટલે મિત્રો, ખાસ કરીને મારા વડીલ મિત્રો છે એને શિયાળામાં વધુ તકલીફ થતી હોય છે. એટલે કે સાંધાના દુખાવા, પગના દુખાવા, ઝણઝણાહટ, આ બધું જ તમને થતું હશે. પણ મિત્રો, હવે તમારે કંઈ ગભરાવાની જરૂર નથી, કારણ કે આજે અમે તમારી સમક્ષ એક નવો જ ટોપિક લઈને આવ્યા છીએ, જેનાથી તમને બધી જ સમસ્યામાંથી ફાયદો મળી જશે. ઘણા ખરા મિત્રો એવા છે કે જેને કબજિયાતની સમસ્યા રહેતી હોય. હા મિત્રો, તો આજે આપણે આ એક શક્તિશાળી ફળ વિશે હું તમને વાત કરીશ, જેની અંદર ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું છે અને એની અંદર એવા કુદરતી રેસા રહેલા છે કે તમને પેટ સાફ કરવામાં રામબાણ તરીકે કામ કરશે. મિત્રો, શિયાળાની ઋતુની અંદર ઘણા બધા પ્રકારના ફળ મળતા હોય છે, પરંતુ આપણે શિયાળાનું ફૂડ ગણતા હોય ને, શક્તિશાળી ફ્રૂટ જેની અંદર ફાઈબર ભરપૂર માત્રામાં હોય, તો મિત્રો આ ફ્રૂટ છે એ તમારે ખાવાનું છે, જેના કારણે તમે કોઈ પણ સમસ્યા, એટલે કે પેટને લગતી કોઈ સમસ્યા થતી હશે તો એમાંથી તમને પાવરફુલ જબરદસ્ત પરિણામ મળશે. અને એ ફળનું નામ છે જામફળ. હા મિત્રો, જામફળ અત્યારે તમે માર્કેટમાં જોશો તો ભરપૂર માત્રામાં જોવા મળશે. જામફળ એ પાછા બે પ્રકારના હોય છે. એક તો લાલ જામફળ આવે છે અને બીજું હોય છે સફેદ જામફળ. તો પ્રશ્ન એ થતો હશે કે કયા જામફળ ખાવાના? તો મિત્રો, વિડીયોમાં આગળ બન્યા રહો. જામફળનો સૌથી સારામાં સારો અને મહત્વનો ગુણ તો એ છે કે તમારી પાચન શક્તિ હોય છે એને બૂસ્ટ કરે છે, એટલે કે તમારા પાચન તંત્રને મજબૂત બનાવવાનું કામ કરે છે. અને એટલું બધું પાચન તંત્ર મજબૂત બને છે કે પેટ એનાથી સાફ થઈ જાય છે. આંતરડાની અંદર જે કાંઈ મળ જામેલો હોય છે એ નરમ બની જાય છે અને એની અંદર અનેક પ્રકારના પોષક તત્વો પણ રહેલા છે, જેની અંદર તમે જોઈએ તો વિટામિન એ, બી, સી, પોટેશિયમ, મેગ્નેશિયમ, કાર્બોહાઈડ્રેટ, ઝીંક જેવા અનેક મહત્વના પોષક તત્વો રહેલા હોય છે. અને આ બધા તત્વોને કારણે જ આપણને ખૂબ જ ફાયદો થાય છે. પણ જે લોકોને વારે વારે પેટની સમસ્યા રહેતી હોય, તો આવા લોકોએ શિયાળામાં ચોક્કસપણે જામફળ ખાવું જોઈએ અને ખાવું જ જોઈએ. જેમને કબજિયાત રહે છે, એટલે કે દરરોજ ઓછામાં ઓછા 2 થી 3 જામફળ તમારે ખાવા જ જોઈએ. જો તમે જામફળનું સેવન કરો છો તો તમને 2 દિવસની અંદર જ રિઝલ્ટ જોવા મળશે. પણ મિત્રો, અતિશય વધારે પાકેલા જામફળ ન ખાવા જોઈએ, કારણ કે એની અંદર જીવાત હોવાનો ચાન્સ હોય છે. જામફળ મીડિયમ રીતે પાકેલું હોવું જોઈએ, સ્વાદમાં અતિશય મીઠું પણ ન હોવું જોઈએ, અથવા તો 2-3 જામફળ બપોર પહેલા, એટલે કે સવાર અને બપોરની વચ્ચે તમે ખાઈ શકો છો. મિત્રો, આ રીતે જો તમે જામફળનું નિત્ય સેવન કરશો, એટલે કે દરરોજ માટે જો જામફળ ખાશો, તો તમારા પેટને લગતી જે કાંઈ સમસ્યા છે એ બધી જ સમસ્યા દૂર થઈ જશે. એટલે કે તમારું પેટ સાફ આવશે, કબજિયાતની સમસ્યા દૂર થઈ જશે. તમને જો હરસ મસાની તકલીફ હશે તો એમાં પણ તમને ઘણી બધી રાહત મળશે. મિત્રો, જામફળ કઈ સમસ્યામાં ફાયદો કરે છે? તો સૌથી પહેલા તો તમને હું જણાવી દઉં કે જામફળની અંદર રહેલું જે ફાઈબર છે ને, એ એક એવો મહત્વનો ગુણ છે. એની અંદર કેટલી ઓછી કેલેરી હોય છે, જેને કારણે જે લોકોનું વજન વધારે હોય ને, એ લોકો જો આ જામફળનું દરરોજ સેવન કરશે, એટલે કે 2 અથવા 3 જામફળ ખાશે, તો ખરેખર તેના શરીરમાં
જે વજન છે એનું નિયંત્રણ જોવા મળશે. સાથે સાથે મિત્રો તમારે યોગ્ય ખાનપાનમાં ધ્યાન આપવાનું છે અને યોગાસન, કસરતો આવી વસ્તુ પણ કરવાની છે. એટલે તમારું 100% વજન ઓછું થશે. વજન વધારે હોય એ વાત છે, એટલા માટે આ ફાયદો કરે છે અને કરે જ છે. બીજું જોઈએ મિત્રો તો કે એની અંદર વિટામિન સી રહેલું છે, એટલે વિટામિન એ રહેલું છે. વિટામિન સી અને વિટામિન એ બંને રહેલું હોવાને કારણે એ તમારી આંખો છે ને એની દ્રષ્ટિ પણ વધારે છે. માત્ર જામફળ છે એનાથી જ તમને આટલો બધો ફાયદો જોવા મળે છે. આ સિવાય મિત્રો જે વડીલ મિત્રો છે, જે ડાયાબિટીસ વાળા લોકો છે, એને જામફળ ખૂબ ફાયદો કરે છે. જો ડાયાબિટીસ વાળા લોકો જામફળ ખાતા હોય તો આને ડાયાબિટીસનું લેવલ કંટ્રોલ કરવામાં પણ ખૂબ જ મદદ કરે છે, જેના લીધે એ ડાયાબિટીસની અંદર ઘણો બધો ફાયદો અનુભવશે. આ સિવાય મિત્રો જામફળ છે ને એ આપણા હૃદય માટે તો ખૂબ જ મહત્વનું છે, કારણ કે એની અંદર રહેલું છે પોટેશિયમ. એટલે કે તમારા જે હાર્ટને લગતી સમસ્યા છે, બ્લડ પ્રેશર અનિયંત્રિત રહેતું હોય તો મિત્રો શિયાળામાં જામફળ ખાવાથી આ બધી જ પરેશાનીઓમાંથી તમને છુટકારો મળી જશે. જામફળ ખાવામાં થોડીક સાવચેતી પણ રાખવાની હોય છે, કારણ કે જામ એ રામફળ છે, એની અંદર સી તો છે જ, એટલે કે સ્કિનની સમસ્યામાં તે ફાયદો કરે છે. સાથે સાથે જે મહિલાઓ છે એને વાળ ખરવાની સમસ્યા હોય, ડેન્ડ્રફ હોય, માથામાં જૂ થઈ ગઈ હોય, તો આ બધી જ સમસ્યા છે એના માટે પણ જામફળ અનેરો ફાયદો કરે છે. એની અંદર રહેલી ખટાશ છે એ અમુકને માફક નથી આવતી, જેના કારણે શિયાળાના ઋતુમાં ઘણા લોકો છે એને સાંધાના દુખાવા હોય છે. તો આ સાંધાના દુખાવા હોય તો એ લોકોએ જામફળ છે એનો નહિવત પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. બીજું, જામફળ છે એને બપોર પછી અને સાંજના સમય બિલકુલ નથી ખાવાનું. એટલે કે સવારથી બપોરની વચ્ચે ખાવાનું છે, બપોર પછી જામફળ નથી ખાવાનું. ખાસ મિત્રો આ બાબતનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ, કારણ કે ઘણા લોકો એવા હોય છે કે ગમે ત્યારે ગમે એ ફ્રૂટ ખાઈ લેતા હોય છે. તો મિત્રો સાંજના સમયે અને બપોર પછી આ જામફળને બિલકુલ નથી ખાવાનું, કારણ કે આપણા વડીલો પહેલાં કહેતા અને આપણા આયુર્વેદિકના પુસ્તકોમાં પણ લખેલું છે કે સાંજના સમયે ખાટી વસ્તુ કે ખાટા ફળો આનું સેવન ન કરવું જોઈએ. લોહીમાં એટલે કે શરીરમાં ગરમીનું પ્રમાણ વધારી આપે છે, અને પિત્ત પ્રકૃતિનું શરીર હોય તો એને આ ખાવાથી વારંવાર એસિડિટી જેવી સમસ્યા પણ થાય છે. પિત્ત જેવી સમસ્યા થતી હોય છે, વારે વારે ખાટા ઉડકાર આવવા, આ બધી જ સમસ્યા હોવાને કારણે જામફળ છે તમારે આ સમય દરમિયાન ન ખાવું જોઈએ. આ સિવાય જે લોકોની વાયુ પ્રકૃતિ હોય છે, એટલે કે વાયુ પ્રકૃતિ મોટી ઉંમરના લોકો હોય, એટલે કે 50 વર્ષથી ઉપરના જે લોકો હોય છે એનું શરીર વધારે પડતું વાયુ પ્રકૃતિનું થઈ ગયું હોય છે. શરીરમાં અનેક દુખાવા થતા હોય છે. ઘણી વખત તો ખાટી કોઈ વસ્તુ ખવાઈ જાય તો પગમાં જકડન ચાલુ થઈ જાય છે, સોજા આવી જાય છે, દુખાવા વધવા લાગે છે. તો આ લોકોએ પણ જામફળનું સેવન ન કરવું જોઈએ, અને કરો છો તો નહિવત પ્રમાણમાં ખાવું જોઈએ. જો બીજી કાંઈ સમસ્યા હોય તો તમારે ડૉક્ટરની ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવી જોઈએ, એટલે કે ડૉક્ટરની સલાહ લઈને પછી જ તમારે જામફળનું સેવન કરવું જોઈએ. વધારે પ્રમાણમાં ખાવું, કેમ કે કોઈ પણ વસ્તુ સારામાં સારી વસ્તુ હોય તો જો વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો તમને બધાને ખબર છે કે નુકસાન જ પહોંચાડે છે.
એટલે જામફળને યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં, એટલે કે મેં તમને કીધું એમ કે 2 થી 3 જામફળ દરરોજ તમે ખાઈ શકો. એ જામફળ બપોર સુધીમાં તમારે ખાઈ લેવાના છે. એટલે બપોર પછી તમારે જામફળનું સેવન બિલકુલ નથી કરવાનું. ઘણી વખત તો એવું પણ થાય છે મિત્રો કે ઘણા લોકોને કબજિયાતની સમસ્યા હોય, ઘણા ટાઈમથી પરેશાન હોય, કબજિયાત માટે અનેક પ્રકારની દવાઓ કરતા હોય, છતાં પણ કબજિયાતમાં કોઈ જ રાહત ન થતી હોય, પેટ બિલકુલ સાફ ન થતું હોય, તો મિત્રો એને ખાસ કરીને જામફળનું સેવન કરવાનું જ છે. મિત્રો, વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં તમને બધાને નમ્ર વિનંતી છે કે વિડીયો તમારા સગા સંબંધી મિત્ર વર્ગ વોટ્સએપ ગ્રુપમાં શેર કરો, જેથી કરીને બધા જ આ વિડીયોનો લાભ લઈ શકે. મિત્રો, જામફળ ખાવાથી પેટ બિલકુલ સાફ થઈ જતું હોય છે. એટલા માટે ટોયલેટમાં તમે જાઓ છો એટલે કે 5 જ મિનિટમાં જો તમારું પેટ સાફ થઈ જાય તો તમારું પેટ બરાબર સાફ થયું કહેવાય. અને આ સમસ્યાને જો તમારે કાયમ માટે દૂર કરવી હોય તો ખરેખર મિત્રો 100% તમારે શિયાળામાં જામફળ અને જામફળ જ ખાવું જોઈએ. મિત્રો, આ હતો જામફળને લગતો વિડીયો. જે મિત્રોને ખરેખર આમાંથી કોઈ પણ તકલીફ છે તો એ લોકોએ ખાસ કરીને જામફળનું સેવન કરવું જોઈએ, કારણ કે મીઠા અને મધુર જામફળ ઘણા બધા સારા એવા તત્વો એટલે કે પોષક તત્વોથી ભરપૂર છે, જે આપણા શરીરને ઉર્જા પ્રાપ્ત કરે છે અને બધા જ દુખાવા છે એમાં પણ રાહત આપે છે. તો મિત્રો, ડૉક્ટર પાસે જવાને બદલે તમે આ ફ્રૂટ ખાઈને પણ તમારા શરીરની એટલે કે કબજિયાત, ગેસ, અપચો આવી ઘણી બધી તકલીફોમાંથી રાહત મેળવી શકો છો. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને મેં તમને કીધું એમ કે તમારા સગા સંબંધીઓને વોટ્સએપ ગ્રુપમાં સેન્ડ કરો, જેથી એ પણ આ વિડીયોનો લાભ લઈ શકે. બધા સ્વસ્થ રહો, મસ્ત રહો. હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી મને રજા આપો. બધાને મારા જય માતાજી.